નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું હેલ્ધી બ્રાઉની. નો મેદા, નો શુગર અને એ પણ નવી ટ્રીક સાથે. તો એના માટે જોઈશે ઘઉંનો લોટ, દહીં, ગોળ, મેલ્ટેડ બટર, કોકો પાવડર, બેકિંગ સોડા અને અખરોટના ટુકડા. આપણે એક બાઉલની અંદર દહીં નાખીશું અને ગોળ. તમે ગોળની જગ્યાએ જેગરી પાવડર પણ લઈ શકો છો. હવે બધું જ બરાબર મિક્સ કરીશું. હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. ગોળ ઓગળી જાય તેનું ધ્યાન રાખવું અને બરાબર મિક્સ કરવું. હવે એક બાઉલની અંદર ચાળણી મૂકીને તેની અંદર ઘઉંનો લોટ નાખીશું, કોકો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. હવે બધું જ ચાળણીથી ચાળી લઈશું. ચાળવું એટલા માટે જરૂરી છે કે અંદર કોઈ ગાંઠા અને કચરો હોય તો નીકળી જાય. હવે ચડાઈ ગયું છે. મિક્સ કરી લઈશું બધું જ. હવે આપણે બધું જ મિશ્રણ ગોળ અને દહીંના બેટરમાં નાખી દઈશું. એની અંદર હવે મેલ્ટેડ બટર નાખીશું. અને એક ચપટી જેટલું જ મીઠું નાખીશું. અને હવે બધું જ મિક્સ કરી લઈશું. જો તમને થોડું ઘટ લાગે તો તમે 1-2 ચમચી દૂધ પણ ઉમેરી શકો છો અંદર. બધું જ મિક્સ થઈ ગયું છે. તેને બરાબર બધું જ મિક્સ કરવાનું છે જ્યાં સુધી એક સરખું ના થઈ જાય ત્યાં સુધી. હવે નોનસ્ટિક પેન લઈશું જે બટરથી ગ્રીસ કરેલું છે. એની અંદર બધું જ બેટર ઉમેરી દઈશું. અને એક સરખું પાથરી દઈશું એની અંદર. હવે એની અંદર અખરોટના ટુકડા ઉમેરીશું. હવે મેં એક તવો લીધો છે. એની ઉપર નોનસ્ટિક પેન મૂકી દઈશું આપણે અને ઢાંકી દઈશું. હવે ધીમા તાપે 15 મિનિટ સુધી તેને થવા દઈશું. બ્રાઉની હવે સરસ થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી બ્રાઉની. જુઓ અંદરથી કેવી મસ્ત સોફ્ટ બની છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.